અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેકનોલોજી આધારિત નેટ હાઉસમાં વિદેશી ફૂલની ખેતી તરફ આગળ વધી સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સારા પગારની નોકરી છોડીને ખેતી ક્ષેત્રે પ્રવેશ કરનાર યુવાનો આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। સજોદ ગામના રહીશ અને પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। બંને ભાઈઓએ ખેતીને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઊભું કરીને વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે। નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી બંને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે। પાણી અને ખાતરના નિયંત્રિત ઉપયોગ સાથે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવામાં તેઓ સફળ રહ્યા છે। આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે ઓછા વિસ્તારમાં વધુ આવક મેળવવાનો માર્ગ ખુલ્યો છે। બંને ભાઈઓ છેલ્લા 12 વર્ષથી વિવિધ વિદેશી ફૂલની સફળ ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। હાલ બંને ભાઈઓ કિરણ અને રિલેશ પ્રજાપતિએ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના સ્ટેટસ કે જેને લિમોનિયમ નામથી ઓળખાય છે આ સ્ટેટસ નામના ફૂલના લગભગ 2000 ટિશ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી। આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે। સાથે બ્યુટી પાર્લરમાં પણ આ ફૂલોનો ઉપયોગ થઈ રહ્યો છે। આ લગ્ન સિઝનમાં આ ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે। સ્ટેટસ ફૂલનો પ્રતિ નંગ ભાવ ₹3 થી ₹5 સુધી મળે છે। વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત બંને ખેડૂત ભાઈઓએ નેટ હાઉસમાં 7 અલગ અલગ રંગના જલબેશ ફૂલોની પણ સફળ ખેતી કરી છે। જલબેરા ફૂલનો ઉપયોગ પણ ડેકોરેશન અને બુકે માટે મોટા પ્રમાણમાં થાય છે। જલબેરા ફૂલનો પ્રતિ નંગ અંદાજે ₹3 થી 10નો ભાવ છે અને ખેતી લાયક માટે લાભદાયક બની રહે છે। મારું નામ રિલેશ યશવંતભાઈ પ્રજાપતિ છે। અમે સજોદ ગામના વતની છે। હું, મારો ભાઈ અને મારા પપ્પા થઈને અમે લગભગ 12 વર્ષથી ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરીએ છીએ। પહેલાં પપ્પા ચીલા ચાલુ જે ખેતી છે શેરડી, કેળ, કપાસ તેની ખેતી કરતા હતા। પછી મારું ક્વોલિફિકેશન MSc IT છે અને મારા ભાઈનું ક્વોલિફિકેશન એન્જિનિયર છે અને MBA કરેલું છે। હવે અમે પણ નોકરી કરી હતી પણ પછી પપ્પા જે ખેતી કરતા હતા તે ખેતીની સાથે ગ્રીન હાઉસની શરૂઆત કરી અને એમાં એ ગ્રીન હાઉસમાં ફૂલની ખેતીની શરૂઆત કરી અને એમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી કરતા હતા। હવે એ જોઈને અમને પણ વિચાર આવ્યો કે ભાઈ અમે પણ આ ગ્રીન હાઉસ તરફ ખેતી તરફ વળીએ। હવે એટલા માટે અમે પૂના, મહારાષ્ટ્ર એ બાજુ ઘણા ગ્રીન હાઉસની મુલાકાત લીધી અને હમણાં એક નવા ફ્લાવરની ખેતી અમે ચાલુ કરી છે। તેનું નામ છે તમે નોકરી પછી છોડી દીધી છે ખેતી તરફ? હા, અમે લગભગ 3 થી 4 વર્ષ અમે નોકરી કરી હતી અને નોકરી કરતાં અમે ખેતીમાં પણ ધ્યાન આપતા હતા અને એટલા માટે અમને ખેતીમાં ઇન્ટરેસ્ટ જાગ્યો। ઇન્ટરેસ્ટ આવ્યા પછી અમે નોકરી છોડી દીધી અને ગ્રીન હાઉસમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું અમે અને લગભગ 12 વર્ષથી અમે વિવિધ ફૂલોની ખેતી કરીએ છીએ અને આ જે ફૂલો છે તે ભારતના અલગ અલગ જે સિટી છે, મોટી સિટી ઇન્દોર, મુંબઈ, પૂના, પછી આપણા સુરત, તેમાં અમે આ ફૂલો પેક કરીને એ માર્કેટમાં અમે મોકલીએ છીએ। હવે હમણાં એક નવા ફૂલની અમે ખેતી કરવા માટે અમે પ્લાનિંગ કરેલું છે અને તે હોલેન્ડની વેરાયટી છે અને એના માટે અમે ડેમો પ્લાન્ટ માટે અમે 2000 પ્લાન્ટ અમે ગ્રીન હાઉસમાં વાવ્યા છે। હવે આ એક ફ્લાવરનું નામ છે સ્ટેટસ। આ એકદમ નવી વેરાયટી છે અને એ વેરાયટીમાં લગભગ 3 થી 4 પ્રકારના કલર આવેલા છે। હવે આ ડેમો વેરાયટી હમણાં તો સારી છે અને એની ક્વોલિટી પણ સારી છે અને ભાવ પણ હમણાં માર્કેટમાં સારા મળે છે અમને। પણ હવે આગળ ચાલીને જો એ સક્સેસ જાય તો અમે વધારે પ્લાન્ટ મંગાવીને એમનું વાવેતર કરીશું। બીજા કયા ખેતી કરી છે તમે? આ પહેલાં અમે જરબેરાની પણ ખેતી કરી હતી, તે પણ હોલેન્ડની વેરાયટી છે। હવે આ જરબેરામાં લગભગ 7 થી 8 કલરના ફૂલ આવે છે અને એ
ડેકોરેશનમાં લગ્ન પ્રસંગમાં એ બધે યુઝ થાય છે આ ફ્લાવર. ત્યાર પછી જીપ્સોફિલા અને ઓર્કિડની પણ અમે ખેતી કરેલી છે ગ્રીન હાઉસમાં. જલબેરામાં કેટલો ભાવ કેવો રહે છે? જરબેરા પણ સારી વેરાયટી છે અને માર્કેટમાં સારો ભાવ રહે છે. એમાં જરબેરાનો એક ફૂલનો ભાવ લગભગ 3 રૂપિયાથી 4 રૂપિયાથી લઈને 100 રૂપિયા 10 રૂપિયાથી 12 રૂપિયા સુધીનો ભાવ આપણને મળે છે. મારું નામ માલી નીલ છે. હું હાંસોદ રહીએ છીએ. અમે ઘણા વર્ષોથી ફૂલનો ધંધો કરીએ અને સજોદ ગામે કિરણભાઈના ત્યાંથી આ ફૂલ લઈએ છીએ જરબેરાના. શુભ પ્રસંગે અમારે કોઈ ઓર્ડર હોય તો અમે અહીંયાથી જ ફૂલ લઈએ છીએ. ખૂબ સારી ખેતી કરે છે લોકો ભાવ કેવો રહે છે? અને ભાવ પણ રિઝનેબલ રહે છે અને પ્લાસ્ટિક અને ક્વોલિટી પણ બહુ સારી છે. પ્લાસ્ટિકના ફૂલ કરતાં અમે ઓરિજિનલ ફૂલ વાપરીએ છીએ. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.